ગાંધીનગરના દહેગામ એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી। કૃષિમંત્રીની હાજરીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો। કૃષિમંત્રીએ વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો। બજાર કરતાં વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ સીએમ અને કૃષિમંત્રીનો આભાર માન્યો હતો। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખરીદી પ્રક્રિયાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। સરકારશ્રી દ્વારા 125 મણની મગફળી જે ખરીદી કરવાની છે એ અમે લઈને આવ્યા છીએ। સરકારશ્રી તેમજ ભાજપ સરકાર, ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 125 મણની મગફળીની જે ખરીદી કરવાની છે 1452 રૂપિયાનો ભાવ છે। અમને સારો રિસ્પોન્સ મળે છે અધિકારીઓ તરફથી તેમજ સરકાર તરફથી, તથા જે સરકારે રાહત પેકેજ જાહેરાતની કરી છે 10,000 કરોડની, એનો પણ અમે લાભ લીધો છે। તે માટે અમે ભારત સરકારનો તેમજ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સરકાર દ્વારા જે એમએસપીથી મગફળી ખરીદવામાં આવી છે, દહેગામ તાલુકામાં જીનમાં એકન સરકારે સારી સગવડ કરી છે। સરકારે ટેકાના ભાવ ખરીદી છે એટલે ખેડૂત ખુશ છે અને સારા ભાવ મળે છે, પોષણક્ષમ ભાવ મળે છે અને સરકારને જે પણ ખેડૂતને નુકસાન થયું છે સરકારે એનું વળતર પણ આપવાની છે। એટલે ડબલ બેનિફિટ છે સરકારનું, ભાજપ સરકારનું। એક બાજુ સારા એવા ભાવ આપે છે અને જે ખેડૂતને નુકસાન થયું છે તેનું સારું વળતર આપવાની જાહેરાત કરી છે, એટલે ખેડૂત બહુ ખુશ છે અને સારી સગવડ છે। ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદાય છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।